પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 6 કેદીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પીધેલી હાલતમાં ઝડપાયેલા બુટલેગર યુવરાજસિંહ જાડેજાની રાજકોટની સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરાઈ હતી. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે છત પર મળેલા 50,000 રોકડા અંગે આરોપીઓને કસ્ટડીમાં લીધા બાદ વધુ માહિતી બહાર આવી શકે છે. ગળપાદર જેલમાં પોલીસે પાડેલા દરોડામાં છત પરથી દારૂની બોટલ, મોબાઈલ ફોન અને 50,000 રૂપિયા રોકડ રકમ પણ મળી આવી હતી. આ પોલીસ રેડના લાઈવ દ્રશ્યો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા લેડી કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલો બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પણ આ જ જેલમાં હતો, જે પીધેલી હાલતમાં મળી આવ્યો હતો અને હવે જેને રાજકોટની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો છે. ઘટના બાદ ગળપાદર જેલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ LV પરમાર, સુબેદાર RS દેવડા તેમજ હવાલદાર પિંકેશ C પટેલ, સિપાઈ રવિન્દ્રભાઈ D મૂળિયા અને શૈલેષભાઈ B ખેતરિયાને ફરજ પર મોકૂફ કરાયા હતા. આ કાર્યવાહી બાદ પ્રોહિબિશન તળે કુલ 7 કેસ રજીસ્ટર કરવામાં આવ્યા છે, જે પૈકી દારૂ પીધેલા 6 તથા વિદેશી દારૂ કબજાનો 1 કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ગઈકાલે રાત્રિ દરમિયાન આશરે 10:30 વાગ્યાની આજુબાજુ 10-10:30ની આજુબાજુ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા, જેમાં અમે અમારી ટીમ સાથે, જેમાં LCB, SOG, A ડિવિઝન, B ડિવિઝન, આદિપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગળપાદર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી, જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી, અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગળપાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે, અલગ અલગ જે બેરેક્સ છે, એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે, જેમાં 4 મોબાઈલ અલગ અલગ બેરેકથી, એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે, જે પ્લાસ્ટિકની બોટલમાં હતું અને 6 વ્યક્તિ જે 6 કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને 50,000 રોકડ રકમ અને અમુક ચાર્જર્સ, એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે. અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે, જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે, રજાક સુપારી જામનગર કેસના આરોપી છે અને એક સુરજીત કરીને જે છે એ જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે. એ પ્રમાણે એક યુવરાજસિંહ જાડેજા જે હમણાં જે છે એક પોલીસના ઉપર જે છે હમલા બાબતના કેસમાં જે ત્યાં છે અને બુટલેગર છે, એને પાસેથી પણ મોબાઈલ મળવા પામેલ છે. એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ, પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલી છે અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે, જેમાં પ્રોહિબિશનના અને પ્રિઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે અને આગળમાં તપાસ દરમિયાન જે વસ્તુ ખુલશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સર, આટલા કુખ્યાત આરોપીઓ પાસે વસ્તુ પહોંચી, જેલ પ્રશાસનની આમાં કોઈ સંડોવણી ટ્રાફિક તબક્કે તપાસમાં સામે આવી? એ અત્યારે જે ઓફેન્સ રજીસ્ટર થયા છે, ઓફેન્સની તપાસ દરમિયાન જે વસ્તુઓ મળવા પામશે એ પ્રમાણે આગળની જે છે એમાં સ્ટેપ્સ લેવામાં આવશે. એમાં પોલીસને જે બાતમી મળી અને અમારી ઓવરઓલ જે એમાં ઘણા ટાઈમથી જે છે એમાં વર્કઆઉટ ચાલતું હતું, એ પ્રમાણે અમારે આખી ટીમ દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આ બધું સર્ચ કરવામાં આવ્યું છે અને એમાં જે ગુના દાખલ થયા છે, તપાસમાં જે વસ્તુ કોની સંડોવણી હતી, કઈ રીતનું પહોંચતું હતું, એ બધા પાસાઓ ઉપર જે છે તપાસ કરવામાં. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.